अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। करेला कर्मों फल आ जन्म में मળી શકે ખરું કે પૂર્વ જન્મનું ફળ આપણે ભોગવીએ છીએ? पहली व्याख्या समझो, कर्म कोने कहेवाय અને કર્મ ફળ કોને કહેવાય? પેલી વ્યાખ્યા સમજો। આપણને જો કર્મ અને કર્મ ફળની વ્યાખ્યા જ ખબર નથી। કર્મ ઇનવિઝિબલ છે, કર્મ ફળ વિઝિબલ છે। લાઈન ઓફ ડિમાર્કેશન, કર્મ ઇનવિઝિબલ છે અને કર્મ ફળ વિઝિબલ છે। સમજી ગયા? એટલે આ અવતારમાં જે કરો છો એ બધું કર્મ ફળ। ભણો તે કર્મ ફળ, એક્ઝામ આપો તે કર્મ ફળ, રિઝલ્ટ આવે તે કર્મ ફળ, પાસ થાઓ તે કર્મ ફળ, ફેલ થાઓ તે કર્મ ફળ, નોકરી ધંધા કરો તે ફળ કર્મ ફળ, જન્મો જીવો મરો બધું કર્મ ફળ। ફિઝિકલ એન્ડ વિઝિબલ। કર્મ ઇનવિઝિબલ છે, કર્મ બાંધો છો એ દેખાતા નથી। કર્મ ફળ દેખાય, કર્મ ના દેખાય। કર્મનું ફળ કુદરત નક્કી કરે। કોણ નક્કી કરે? સમજાય છે? જન્મ એટલે મા બાપ તૈયાર જ હોય, આપણે ગોતવાના બોલતા નથી, તૈયાર જ હોય। કર્મ ફળ, ફળ આપવાની જવાબદારી કુદરતની છે, કર્મ બાંધવાની જવાબદારી તમારી છે। જેવું કર્મ બાંધશો, દેવલોકનું કર્મ બાંધો, દેવલોકે મળે, કુદરત આપે। આપણે નક્કી નહીં કરવાનું કે પાસપોર્ટ છે કે નહીં, ટિકિટ છે કે નહીં, પ્લેન ક્યારે આવશે, નક્કી જ નહીં કરવાનું। બધું કોણ કરે? ત્યાં રહેવાનું સાથ બધું જ હોય, તૈયાર જ। આપણે કશું પ્લાન કરવાનો? સમજાય છે? કર્મ એ ઇનવિઝિબલ છે અને કર્મ ફળ એ વિઝિબલ। કર્મ ભાવથી બંધાય છે અને કર્મ ફળ મન વચન કાયાથી ભોગવાય છે। મન વચન કાયાનો જન્મ જીવન મૃત્યુ કુદરતના હાથમાં છે અને કર્મ તમારા હાથમાં છે। એટલે ફળને બદલી ના શકાય। એટલે રામાયણ ને મહાભારત થવાની હોય તો થાય જ, મહેનત ગમે એટલી કરો તો પણ, કારણ કે કર્મ નક્કી થઈ ગયું છે। હવે આ શું છે? ફળ બદલી શકાય? આપણા વાળા તો બહુ બુદ્ધિશાળી છે। એક છોકરો હતો, તે 5મા ધોરણમાં ભણતો હતો, 5th સ્ટાન્ડર્ડમાં। એ એક્ઝામ આપીને પાછો આવ્યો, એટલે એના ફાધરે પૂછ્યું કે બેટા પેપર કેવું ગયું? તો કે સારું ગયો। તો એના ફાધરે પૂછ્યું પાસ તો થઈ જ ને? તો કે પાસ પણ થાય એવું લાગતું। ફાધર તો ગુસ્સે થઈ ગઈ કે તમારી ફી વગાડી ગયા છે બધી। પછી એ છોકરો મધર પાસે ગયો, તે મધરે પૂછ્યું કે બેટા તારું પેપર કેવું ગયું? તો કે છે મમ્મી સારું નથી ગયું। તો મમ્મી શું કહે? તું નિરાશ ના થઈશ। તું કે છે તારું પ્રશ્નપત્ર ક્યાં છે? તો કે આ રહ્યું, પેલા ભગવાનનો ફોટો છે ત્યાં મૂકજે, રોજ અગરબત્તી દીવો કરજે, એક એક માર્ક વધશે। બોલતા નથી। આવી રીતે દુનિયા ચાલે છે। કાંઈ ફેરફાર? શ્રદ્ધા શું કરે? પરિણામ ક્યારે બદલાય? સમજાયું કે ના સમજાયું? આવું છે, દુનિયાના લોકો મહેનત કરે છે પણ એ મહેનતને મહેનત નથી કહેવાતી, કારણ કે પરિણામ ફિક્સ થઈ ગયું છે। સાહેબ, તમને ખબર હશે, બધા ભણેલા ગણેલા છો, કે તમારા કરતા વધારે મહેનત કરનારો આજે પ્રાઇવેટ જોબ કરતો છે અને તમે ઓછું ભણેલા ઓછા માર્ક વાળા પણ ગવર્મેન્ટની જોબમાં સારી પોસ્ટ પર છો। यस के नो? आ कर्मना खेल से साहब। भाई जी, मुझे थोड़ा एक बार फिर से आपसे जानना था कि एक इंस्टेंट रिजल्ट मिलता है कर्म का और एक दूसरे जन्म में मिलता है, तो थोड़ा सा दोबारा से एक्सप्लेन करते हैं। जैसे कहते हैं कि कलयुग में हम जैसा कर्म करते हैं उसका रिजल्ट एकदम तुरंत मिलता है। मैंने भाई कहा डेफिनेशन इज द सेम। जो क्रिया से फल मिलता है वो दोनों फल का ही स्टेप है। देयर इज नो कर्म। एक कर्म फल, आपने जन्म लिया वो भी कर्म फल, खेला वो भी कर्म फल, पढ़ाई किया वो भी कर्म फल, पैसा कमाया वो भी कर्म फल, शादी किया वो भी कर्म फल, बच्चे हुए वो भी कर्म फल, सुख दुख मिला वो भी कर्म फल, बच्चे के बच्चे हुए वो भी सुख कर्म फल।
आप बीमार हो गए वो भी कर्मफल, डॉक्टर के पास गए वो भी कर्मफल, और ऊपर गए वो भी। कोई जगह कर्म है, समझ में आया? कर्म इज इनविजिबल एंड कर्म फल इज विजिबल एंड विजिबल। मैंने पहले भी कहा था नहीं डेफिनेशन में, लाइन ऑफ demarcation. So don't create the confusion in your mind. Definition of karma and karma. Definition को समझो पहले। मैंने पहले कहा मैं हर बातों में पहले प्रिंसिपल कहूंगा, बाद में एग्जाम्पल दूंगा, ताकि यू कैन अंडरस्टैंड वेरी इजीली। कर्म भाव से बनते हैं। किससे बनते हैं? जैसा भाव वैसा भाव, जिसका भाव बिगड़ा इसका भाव बिगड़ा। भाव इज इनविजिबल and thought, speech and action is visible. Okay? दोनों चीज क्या है? सेपरेट।